નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો S9 ન્યૂઝ। હું છું આશિષ સાવલિયા અને આપની સમક્ષ લઈને આવ્યો છું સ્પીડ 9। દેશ વિદેશ, ફિલ્મ જગત, રમતગમત, બિઝનેસ અને તે સિવાય કેટલાક ક્ષેત્રો સાથે સંકળાયેલી કેટલીક ખબરો। તો આવો નજર કરીએ સ્પીડ 9 પર। સુરતના વરાછામાં કાળમુખી ટ્રકે મોપેડ સવાર બે ભાઈઓને અડફેટે લેતા બંને ભાઈઓના ઘટના સ્થળે જ કરુણ મોત, જ્યારે અકસ્માત સર્જી ટ્રક ચાલક ભાગી છૂટ્યો। નવાગામ ડિંડોલીમાં કરિયાણાની દુકાનમાં ચપ્પુની અણીએ લૂંટ। દુકાનમાં ચપ્પુ લઈ ઘૂસેલા 3 લૂંટારોએ દુકાન માલિકને ચપ્પુ બતાવી રોકડા રૂપિયા તથા દાગીના મળી કુલ રૂપિયા 27,000ની લૂંટ કરી ફરાર। સુરતના ભરીમાતા વિસ્તારની બેકરીમાં ગુજરાત ગેસ કંપનીની પાઇપલાઇનમાંથી ગેસની ચોરી અમદાવાદના અધિકારીઓએ ઝડપી પાડી। ભરીમાતા રોડ ઉપર આવેલ અક્ષા, રાહિલ, સાગર અને ડિસન્ટ બેકરીમાં થતી હતી ગેસની ચોરી। ઇઝરાયેલે યુએસ સાથે ભૂમધ્ય સમુદ્રમાં મિસાઇલ પરીક્ષણની કવાયત કરી। રશિયન રડારે મંગળવારે સવારે ભૂમધ્ય સમુદ્રમાં 2 બેલેસ્ટિક મિસાઇલ જેવા પદાર્થને લોન્ચ થતા પકડ્યા હતા। સિરિયાના સંકટથી શેરબજાર અને રૂપિયામાં કડાકો। સેન્સેક્સ 651 અને નિફ્ટી 209 પોઈન્ટ ઘટીને બજાર બંધ થયા। રૂપિયાની સ્થિતિ પણ બગડી। અમદાવાદમાં ડેન્ગ્યુ અને મચ્છરજન્ય રોગોએ જોર પકડ્યું। અમદાવાદમાં ડેન્ગ્યુ અને મચ્છરજન્ય રોગચાળાએ કાળો કહેર ફેલાવ્યો છે। ગુજરાતમાં નથી થતો કેન્દ્ર સરકારની માઇનોરિટી પ્રી મેટ્રિક સ્કોલરશિપનો અમલ। કોંગ્રેસ પ્રવક્તાએ ગુજરાત સરકાર ઉપર માઇનોરિટી પ્રી મેટ્રિક સ્કોલરશિપ અંગે આરોપ મૂક્યો। યૌન શોષણ મામલે આસારામ બાપુની જામીન અરજી ઉપર સોમવારે સુનાવણી ટળી। હવે આસારામની જામીન અરજી ઉપર મંગળવારે થશે સુનાવણી। ફરી સોમવારની રાત્રિ આસારામ બાપુને જેલમાં ગાળવી પડશે। કોર્ટમાં ઢીલાઢબ પડેલા આસારામે કહ્યું, જજ સાહેબ મને જેલમાં નહીં હોસ્પિટલમાં મોકલો। પોલીસ રિમાન્ડમાં કડક પૂછપરછ થઈ। ફાંકો રાખતા બાપુની પોલીસે હવા કાઢી નાખી। કેજરીવાલે કહ્યું, દિલ્હીમાં મુખ્યમંત્રી બનવા ભાજપ પાસે 6 ઉમેદવારો છે, જેમાંથી 4એ મને ફોન કર્યા। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નવા શુકાની રઘુરામ રાજન। બુધવારે રઘુરામ રાજન દેશની સર્વોચ્ચ બેન્કિંગ વ્યવસ્થા સંભાળશે। પેટ્રોલિયમ મંત્રી મોઇલીને એલપીજીમાં ₹50, ડીઝલમાં ₹5 અને કેરોસીનમાં ₹2 વધારવા છે। સામાન્ય પ્રજા ભલે પીડાય, પણ તેલ કંપનીઓને ખોટ જવી ન જોઈએ। હવે સુષ્મા પણ સોશિયલ મીડિયા ઉપર। સુષ્મા સ્વરાજની યુટ્યુબ ચેનલ શરૂ કરી, ભાષણોના વિડીયો પોસ્ટ કર્યા। લલિત મોદી ઉપર આજીવન પ્રતિબંધ મૂકવાની તૈયારી। આ માટે ચેન્નઈમાં 25 સપ્ટેમ્બરે ક્રિકેટ બોર્ડની સ્પેશિયલ મીટિંગ। ઈરાનની વિશ્વને ચેતવણી, સિરિયા સંકટ પશ્ચિમ એશિયાને ભસ્મીભૂત કરી નાખશે। રાજકીય સમાધાન શોધવાનું સૂચન કર્યું હતું। ગર્લફ્રેન્ડની ચંચુપાતને કારણે ભજ્જીની મિત્રતા તૂટી। કંપની શરૂ થાય તે પહેલા જ બંધ। ગીતા બસરાને કારણે ભજ્જીના ભાઈબંધ ચંદન સાથે સંબંધ બગડી ગયા। હાશ, શાકભાજીના ભાવ ઘટ્યા। શાકભાજીની મબલક આવક થઈ। વરસાદ અટકતા આવક 50% વધી ગઈ। વડાપ્રધાન મનમોહન સિંઘે કહ્યું, કોલસા ખાણ ફાળવણીમાં કશું શંકાસ્પદ નથી। વધુમાં કોલસા કૌભાંડ અંગે સંસદમાં નિવેદન કરતા વડાપ્રધાને કહ્યું, ગુમ થયેલા ફાઇલોને શોધી કાઢવાનું કામ ચાલુ છે અને આ સંદર્ભે સરકારે છુપાવવા જેવું કંઈ જ નથી। આસારામની મુસીબતમાં વધારો થતો હોય તેવા ધડાકાઓ યથાવત। છિંદવાડા ગુરુકુળની વોર્ડન શિલ્પી છાત્રાઓ અને મહિલાઓને આસારામ પાસે મોકલતી હતી। ફરાર થઈ ગયેલી શિલ્પીને શોધી કાઢવા રાજસ્થાન પોલીસની સઘન તપાસ। જોધપુરની સેન્ટ્રલ જેલમાં આસારામ બિલકુલ શાંત। જેલરે કહ્યું, આસારામને જેલનું જ ભોજન આપવામાં આવે છે। આસારામનું સામ્રાજ્ય દેશ વિદેશમાં 400 થી વધુ આસારામના આશ્રમો છે। 10,000 કરોડથી વધુની આસારામની સંપત્તિ। 1958-59માં આસારામ મહેસાણામાં ચા વેચતા હતા અને 1960માં અમદાવાદમાં દારૂનો ધંધો શરૂ કર્યો હતો। આસારામના ભારતમાં તો ઠીક, નેપાળ, સિંગાપોર, હોંગકોંગ અને અમેરિકામાં પણ આશ્રમો છે। 2G કેસમાં ઓર્ડર પાછી ખેંચવાની અરજી ફગાવાઈ। સુપ્રીમ કોર્ટે કૌભાંડના કારણે ઊભા થયેલા મામલાઓની સુનાવણી કરવાથી હાઈકોર્ટને રોકવાના તેના 2 આદેશને પાછા ખેંચી લેવાની માંગણી કરી 2G સ્પેક્ટ્રમ કેસમાં આરોપીઓ દ્વારા દાખલ અરજીને ફગાવી દીધી।
યુએસ ઓપન ટેનિસમાં અપસેટ સર્જાયું. યુએસ ઓપન ટેનિસમાં ચોથા રાઉન્ડમાં રોજર ફેડરરનો પરાજય. 17 ગ્રાન્ડ સ્લેમ જીતેલો રોજર ફેડરર હારી જતા ટેનિસ ચાહકોમાં આઘાતની લાગણી. સમયસર કામ પૂર્ણ ન થાય તો ટોલ ટેક્સ વસૂલી શકાશે નહીં. હાઈવે ઓથોરિટી દ્વારા ફરમાવેલો હુકમ. નિશ્ચિત તારીખ સુધીમાં માર્ગો પહોળા કરવાનું કે રસ્તા બાંધવાનું કામ પૂર્ણ ન થાય તો ટોલ ટેક્સ વસૂલવા ઉઘરાવવા પર હાઈવે ઓથોરિટી રોક લગાવી. નર્સરીમાં પ્રવેશ માટે 3 વર્ષથી વધુની વય નિશ્ચિત. ઉંમરનું આંકલન 30મી માર્ચ પર આધારિત. ફુકુશીમા અણુ કટોકટી માટે જાપાનના પ્રયાસો. જાપાન સરકાર ફુકુશીમા ન્યુક્લિયર કટોકટીને દૂર કરવાના હેતુસર $500 મિલિયન જંગી રકમ ખર્ચ કરવા ઈચ્છુક. અમેરિકા દ્વારા સિરિયામાં 2 મિસાઇલ છોડવામાં આવ્યા. હુમલાથી ગેસ પાઇપલાઇનને નુકસાન. અમેરિકા દ્વારા 2 મિસાઇલ હુમલા કરાયા હોવાનો રશિયાનો દાવો, જ્યારે અમેરિકાએ હુમલા અંગે ઇનકાર કર્યો. સિરિયા પાસે સેંકડો ટન ઝેરી ગેસનો જથ્થો હોવાનો ફ્રાન્સે કરેલો દાવો. સિરિયા પર ત્રાટકવા પૂરે મતદાન યોજવા ફ્રાન્સના નેતાઓની માંગ. રૂપિયામાં નરમાઈ વધતા શેર બજારમાં કડાકો. રૂપિયો ડોલરની સામે 68ની સપાટીએ પહોંચ્યો. સેન્સેક્સમાં 651 પોઈન્ટનો અને નિફ્ટીમાં 209 પોઈન્ટનો ઘટાડો નોંધાયો. બોલિવૂડની સુપરસ્ટાર માધુરી દીક્ષિત દિલ 2 માં આઇટમ સોંગ કરી શકે. રણબીર કપૂર અભિનીત યે જવાની હૈ દીવાનીમાં ચાહકોને રોમાંચિત કર્યા બાદ માધુરી હવે વધુ એકવાર આઇટમ સોંગ કરનાર છે. સુશાંત રાજપૂત શુદ્ધ દેશી રોમાંસ ફિલ્મને લઈ આશાવાદી. સુશાંત પ્રાદેશિક ભાષાની ફિલ્મમાં કામ કરવા તૈયાર થયો. ટૂંક સમયમાં જ અન્ય ભાષાઓમાં દેખાશે. અમિતાભ બચ્ચન, અજય દેવગન અને અર્જુન રામપાલ અભિનીત સત્યાગ્રહ ફિલ્મની આવક 39.12 કરોડ સુધી પહોંચી. અહેવાલ અનુસાર અમિતાભ અને અજય દેવગનની ફિલ્મને બોક્સ ઓફિસ પર સફળતા મળી. હવે વિદ્યા બાલન અમિતાભની પુત્રીના રોલમાં દેખાશે. મદ્રાસ કાફે ફિલ્મની સફળતા બાદ બોલિવૂડના નિર્દેશક સુજીત સરકાર હવે પોતાની નવી ફિલ્મની તૈયારીમાં લાગ્યા. ખૂબ જ આદર્શ ગણાતી જોડી અલગ થઈ. અહેવાલ મુજબ ડગલાસ અને કેથરીન 13 વર્ષ બાદ અલગ પડ્યા. ઓરલ સેક્સના કારણે ગળામાં કેન્સરની તકલીફ થઈ હોવાથી માઇકલ ડગાલ્સ વાત કર્યા બાદ તેઓના સંબંધો તૂટ્યા. રાજ્યમાં ડુંગળીના ઊંચા ભાવ માટે રાજ્ય સરકાર જવાબદાર હોવાનો કોંગ્રેસનો આક્ષેપ. રાજ્ય સરકારની ભારે બેદરકારીના લીધે જટિલ સમસ્યા ઊભી થઈ છે. કોંગ્રેસ વધુ આક્ષેપ સાથે કહ્યું કે નાફેડની દરખાસ્ત અંગે રાજ્ય સરકારે નિષ્કાળજી દાખવી હોવાથી પ્રજા વધુ ભાવ ચૂકવી રહી છે. સુરતના વરાછામાં હીરાના કારખાનામાં ધાડ પાડવા આવેલી ગેંગના 4ને વરાછા પોલીસે ઝડપી પાડ્યા. ઝડપાયેલા લૂંટારુઓ પાસેથી પોલીસે ગેસ સિલિન્ડર, ગેસ કટર અને ઘાતક હથિયારો કબજે કર્યા. સુરતના પાંડેસરા નાગસેનનગરમાં દંપતીનો સામૂહિક આપઘાત. પારિવારિક ઝઘડા બાદ પતિએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો તો પત્નીએ ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું. સુરતના સચિન ખાતેની શિવ હોસ્પિટલમાં સગર્ભા મૃત્યુ અંગે તબીબની ગંભીર બેદરકારી હોવાનો કુટુંબીજનોનો આરોપ. રાત્રે પ્રસૂતિ માટે દાખલ કરાયેલ ગર્ભવતી મહિલાને પરિવારની જાણ બહાર જ મળસ્કે હોસ્પિટલના સ્ટાફે સિવિલ હોસ્પિટલમાં ખસેડી દીધી, જ્યાં સગર્ભાનું મોત નીપજ્યું. અદાણી પર પર્યાવરણ વિભાગે લગાવ્યો ₹200 કરોડનો દંડ. કચ્છના મુદ્રા પોર્ટના ડેવલપમેન્ટ વખતે 75 હેક્ટરમાં મેંગ્રોવને નુકસાન પહોંચાડાયું હતું. તુલસી પ્રજાપતિના નકલી એન્કાઉન્ટર મામલે કોંગ્રેસે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના રાજીનામાની કરી માંગ. કોંગ્રેસે આરોપ મુકતા કહ્યું, નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી છે, તેથી બીજેપીને તપાસના અવરોધવાનો પ્રયાસ કરે છે. તુલસી પ્રજાપતિ એન્કાઉન્ટર પ્રકરણમાં કોંગ્રેસે સીડી જાહેર કરી. તુલસી પ્રજાપતિ એન્કાઉન્ટર કેસમાં એક સ્ટિંગ ઓપરેશનની સીડી જાહેર કરી કોંગ્રેસે ભાજપના નેતા અમિત શાહ વિરુદ્ધની કાર્યવાહીને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કર્યો. રાહુલ ગાંધીએ કોંગ્રેસના આગેવાનોને કહ્યું, કોંગ્રેસની ટિકિટ માટે ફોર્મ ભરો. આ વર્ષના અંત સુધીમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે જેમને પણ કોંગ્રેસની ટિકિટ મેળવવી હોય તેઓ પહેલા એક એપ્લિકેશન ફોર્મ ભરવું પડશે. કોંગ્રેસના નંબર 2 તરીકે ગણાતા રાહુલ ગાંધીએ ફોર્મ અંગેની નવી ફોર્મ્યુલા તૈયાર કરી. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ટ્વીટ કરતા નેતાઓ પર નિશાન સાધ્યું. નીતિશ કુમારે પ્રતિક્રિયા આપતા કહ્યું, ટ્વીટ કરનારા લોકો સવારથી જ પક્ષીઓની જેમ ચી 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 કરતા હોય છે. તેઓએ ટ્વીટનો અર્થ ચી ચી ચે ચે કરવું એમ બતાવ્યો. ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવારની દાવેદારી પર મારો મહોર. નરેન્દ્ર મોદીની દાવેદારીને મહોર મારી દેવામાં આવે તો ફાયદો કે ગેરફાયદો? ભાજપમાં ચર્ચાએ જોર પકડ્યું.
ડીજી વણઝારાએ 10 પાનાનો પત્ર લખી બોમ્બ ફોડ્યો. વણઝારાના પત્રમાં સ્ફોટક વિગતો. વણઝારાએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું. નેપાળ બોર્ડર પરથી ઝડપાયેલા અને ઇન્ડિયન મુજાહિદ્દીનના સહસ્થાપક યાસીન ભટકલની સનસનીખેજ કબૂલાત. યાસીન ભટકલે કહ્યું કે ઇન્ડિયન મુજાહિદ્દીનના હિટ લિસ્ટમાં ટોપ પર છે નરેન્દ્ર મોદી. ગુજરાતમાં ચોમાસાએ માત્ર બ્રેક લીધો છે. હજુ ઉજળા સંજોગો. 15મી પછી ચોમાસે પીછેહટ કરે તેવું કહી શકાશે. હજુ વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવનાઓ. સમગ્ર ગુજરાતના પોલીસ મથકોને સીસીટીવી કેમેરા લગાડવા મામલે હાઈકોર્ટે રાહત આપી. રાજકોટ રેન્જ આઈજી અને પોલીસ કમિશનરે કરી અનુકરણીય કાર્યવાહી. ડોક્ટરોની મનમાની ફી ઉપર હવે લાગશે લગામ. દરેક બીમારી માટે એક ચોક્કસ મર્યાદાથી વધુ તબીબી ફી લઈ શકાશે નહીં. 30મી સપ્ટેમ્બરથી એલઆઈસીની 45 ઇન્વેસ્ટમેન્ટ પોલિસીઓ બંધ થશે. વીમા નિયામક ઇરડાના નિર્દેશનનું પાલન કરતા નિર્ણય. નવી પ્રોડક્ટ નવા ધોરણો મુજબ લોન્ચ થશે. ભારતીય હવાઈ દળમાં સામેલ થયું સૌથી મોટું માલવાહક વિમાન. હિન્ડોન હવાઈ મથકે યુનિટ કમાન્ડિંગ ઓફિસરને પ્રતિકાત્મક ચાવી સોંપી વિમાનને સેવારત કરાયું. લોકસભાના વર્તમાન સભ્યોમાંથી લગભગ 1/3 જેટલા સાંસદો અને એટલી જ સંખ્યામાં વિવિધ રાજ્યોના ધારાસભ્યો સામે ફોજદારી આરોપો. એક બિન સરકારી સંસ્થા દ્વારા કરાયેલા સર્વેમાં આવેલી વિગતો. ઓમાનમાં રોકાણકારો સાથે $1 કરોડની છેતરપિંડી કરી ભારતીય મહિલા ફરાર. ઓમાનમાંથી છેતરપિંડી કરી ભાગેલી મહિલા હાલમાં મેંગ્લોરમાં હોવાનું કહેવાય છે. TCS નું બજાર મૂલ્ય ₹4 કરોડને પાર. રિલાયન્સ પછી આવું બહુમાન હાંસલ કરનારી એકમાત્ર ભારતીય કંપની બની TCS. અત્યારે TCS ₹4 કરોડના બજાર મૂલ્યવાળી એકલી કંપની છે. અનેક મહત્વની સરકારી કચેરીઓ ધરાવતું દિલ્હીનું CGO કોમ્પ્લેક્સ સુરક્ષા વિનાનું થઈ ગયું. CISF ચોક્યાતો પાછા ખેંચાયા. આ કોમ્પ્લેક્સની સલામતીની જવાબદારી ખાનગી સિક્યુરિટી એજન્સીને સોંપવાની હિલચાલ. જોકે આવી વિચારણા સાથે સરકારના જ ઘણા વિભાગો દ્વારા વિરોધ કરાયો. લો બોલો. હવે લોકસભામાં કોંગ્રેસ અને TDPના સભ્યોએ ગાળાગાળી કરી. ગૃહ મુલતવી રખાયા બાદ સાંસદો બાખડતા સ્પીકરને ફરિયાદ કરાઈ. પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ પરવેઝ મુશરફ વિરુદ્ધ હત્યાનો નવો કેસ. 2007માં લાલ મસ્જિદના લશ્કરી ઘેરાબંધીમાં ઉગ્રવાદીઓ સહિત 100 જણા માર્યા ગયા હતા. તે અંગે મુશરફ વિરુદ્ધ કેસ દાખલ થયો. ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપની ચૂંટણી સમિતિના રાષ્ટ્રીય પ્રમુખ નરેન્દ્ર મોદી મામલે સંઘ નેતા સુરેશ જોશી, વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, સુષ્મા સ્વરાજ અને રાજનાથને મળ્યા. મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવા સર્વાનુમતનો મતનો પ્રયાસ. ટીબી અંગે થયું નવું સંશોધન. ટીબીના રોગની શરૂઆત પ્રાણીઓમાંથી નહીં પરંતુ મનુષ્યોમાંથી જ થઈ હતી. 70,000 વર્ષ પહેલા આફ્રિકાના શિકારી જૂથોમાં ટીબીએ સૌપ્રથમ દેખા દીધી હતી. લોકસભા બાદ હવે રાજ્યસભામાં પણ યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીના સ્વપ્ન એવા ખાદ્ય સુરક્ષા બિલને સંસદની મંજૂરી મળી. બિલને રાજ્યસભાને ધ્વનિમતથી મંજૂર કર્યું. હવે રાષ્ટ્રપતિની મંજૂરી મળતા બિલ ઐતિહાસિક કાયદો બનશે. સંરક્ષણ મંત્રી AK એન્ટોનીએ કહ્યું હવાઈ દળના વડાની ચીન યાત્રા મુલતવી રખાઈ નથી. જોકે એવા સંકેતો હતા કે હવાઈ દળના વડાની ચીન યાત્રા મુલતવી રાખવામાં આવશે. વલસાડના ખલાસીઓ પાસે ઓળખપત્ર માટે લાંચ માંગતા કસ્ટમના 2 હવલદારો ઝડપાયા. 7 ખલાસીઓ પાસે ફિશિંગ પાસ દીઠ ₹500 પ્રમાણે કસ્ટમ ખાતાના વનિતા પટેલ અને અશોક ગાદીએ ₹3500ની માંગણી કરી હતી. જોકે ખલાસીઓએ ACBનો સંપર્ક કરતા ACBે છટકું ગોઠવી બંનેને રૂપિયા સ્વીકારતા ઝડપી પાડ્યા. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા મુદ્દે રાજ્યસભામાં ભારે શોરબકોર થતા 15 મિનિટ સુધી ગૃહ મુલતવી રાખવું પડ્યું. રૂપિયાનું ચિહ્ન બદલતા ભૂખ હડતાળ. ભૂખ હડતાળીયાઓનો દાવો છે કે ચિહ્નમાં વાસ્તુ દોષ છે, તેથી ડોલર સામે સતત રૂપિયો ગગડી રહ્યો છે. અમેરિકી લશ્કરી આક્રમણ રોકવા માટે રાષ્ટ્રસંઘને સિરિયાની અપીલ. અમેરિકાની દરમિયાનગીરી અમેરિકાનો વિરોધી ધિક્કારને વધુ ઘેરો બનાવશે. કિશ્તવાડમાં કોમી સંવાદિત માટે રાજ્યસભાને ફારૂક અબ્દુલ્લાની ખાતરી. નિષ્ક્રિયતા બદલ જમ્મુ કાશ્મીર સરકારને ભાજપે વખોડી કાઢી. 50 વર્ષમાં પહેલીવાર ભારતને ઇંગ્લેન્ડમાં 5 ટેસ્ટ શ્રેણી રમવાનું આમંત્રણ. એક સમયે ભારત માટે 3 દિવસની ટેસ્ટ રાખવાનો ફાંકો રાખનાર ઇંગ્લેન્ડે ભારત સામે 50 વર્ષમાં પહેલીવાર 5 ટેસ્ટ મેચનો કાર્યક્રમ ઘડી કાઢ્યો.
આસારામની જામીન અરજી પર આજે થશે સુનાવણી. જામીન નહીં મળે તો આસારામને બાકીના દિવસો પણ જેલમાં જ રહેવું પડશે. હવે નોકિયાને ખરીદી લેશે માઇક્રોસોફ્ટ. માઇક્રોસોફ્ટ $60.2 અબજ નોકિયાનો વેપાર ખરીદશે. સેન્સેક્સમાં 130 અને નિફ્ટીમાં 40 પોઈન્ટ સુધીનો ઘટાડો. ડોલર સામે રૂપિયો હજુ પણ નરમ પડ્યો. ગુજરાત સરકારે તમામ જિલ્લા કલેક્ટરોને આસારામના દબાણ અંગે જાણકારી આપવા કર્યો આદેશ. રાજ્ય સરકારે તમામ જિલ્લાના કલેક્ટરોને આસારામ આશ્રમના દબાણ અંગે જાણકારી મેળવવા આદેશ આપ્યા. આસારામ તંત્ર મંત્ર અને વિધિ કરતા હોવાની શંકા દ્રઢ બની. દીપેશ અભિષેકના પિતાએ કહ્યું કે અપમૃત્યુ કેસમાં ગુજરાત સરકાર કે તેમની પોલીસ નિષ્પક્ષ ફેર તપાસ નહીં કરે તો સીબીઆઈને તપાસ સોંપવા સુપ્રીમ સુધી લડીશું. આસારામના સાધકો હવે ગુંડાગર્દી પર ઉતરી આવ્યા. જોધપુરમાં પત્રકારો પર હુમલો. પોલીસ સામે બાટ ભીડવા બાદ હવે આસારામના સાધકોએ સુરતમાં ઉત્તરાયણ રેલવે સ્ટેશને ટ્રેન રોકી. લોકાયુક્ત સુધારા વિધેયક મુદ્દે રાજ્ય સરકારને વધુ એક લપડાક. લોકાયુક્ત સુધારા બિલ વિધાનસભા ગૃહમાં રજૂ થતા જ વિપક્ષ કોંગ્રેસ બિલનો વિરોધ કર્યો. લોકાયુક્તમાં મુખ્યત્વે મુખ્યમંત્રી મોદીના અધ્યક્ષપદે હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ સહિતના સભ્યોની સમિતિની રચના કરવાનો મુદ્દો વિવાદાસ્પદ હતો. રાહુલ ગાંધીને કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે કહ્યું કે ગુજરાતમાં કોંગ્રેસ પક્ષમાં આંતરિક ડખા વધ્યા છે. રાજ્યના 5 જિલ્લાના કોંગ્રેસ પ્રમુખો અંગે હજુ પણ વિવાદ યથાવત. રાજ્યમાં 12 જિલ્લાના પ્રમુખો બદલવા અંગે કવાયત ચાલી રહી છે. ત્યારે વલસાડ જિલ્લા, સુરેન્દ્રનગર જિલ્લો, વડોદરા જિલ્લો, સુરત જિલ્લો અને બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસ પ્રમુખને બદલવા ફરી કવાયત તેજ થઈ. ફિલ્મના શૂટિંગ દરમિયાન કરીના દેખાઈ ગર્ભવતી. જો કે વિવાદને રદિયો આપતા કરીનાએ કહ્યું આવનારી ફિલ્મ ગોરી તેરે પ્યાર મેની ભૂમિકા છે. કેટરીના છવાઈ હેલ્લો મેગેઝિનના કવર પેજ પર. બોલિવૂડ અભિનેત્રી કેટરીના કૈફ હેલ્લો મેગેઝિન માટે ક્લાસિક લુકમાં ફોટોશૂટ કરાવ્યો. અમિતાભ અને રેખા વેલકમ બેકમાં સાથે જોવા મળશે. છેલ્લા ઘણા સમયથી બોલિવૂડ અભિનેત્રી રેખા અને અભિનેતા અમિતાભ બચ્ચનને એક સાથે ફિલ્મમાં જોવા ચાહકો ઉત્સુક હતા. ઈંધણના ભાવ વધતા હવે હવાઈ મુસાફરી પણ 10% મોંઘી થશે. વિમાની ઈંધણના ભાવમાં 6.9% વધારો કરવામાં આવ્યો. મંગળ પર કાયમી વસવાટ કરવા માટે 8,000 ભારતીયોએ લાઈન લગાવી. મંગળ પર જઈ કાયમ માટે વસવાટ કરવા માટે રજીસ્ટ્રેશન કરાવવાની અંતિમ સમય મર્યાદા જેમ જેમ નજીક આવે છે તેમ તેમ ભારતીયોનો ત્યાં વન વે ટ્રીપ માટેનો રસ વધી રહ્યો છે. સંરક્ષણ પ્રધાન A.K. એન્ટોનીએ કહ્યું કે LOC પર તણાવ ઘટાડવા વ્યવસ્થા ઊભી કરાશે. મુંબઈની શક્તિ મિલમાં એક ફોટો જર્નાલિસ્ટ પર બળાત્કારની ઘટના તાજી છે. ત્યારે ફરી 31મી જુલાઈએ થયેલી ગેંગ રેપની ઘટના બહાર આવી. 31મી જુલાઈએ એક મહિલા સાથે શક્તિ મિલમાં ગેંગ રેપ થયો હોવાની મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી. યૌન શોષણ મામલે હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેલા આસારામને જેલમાં અપાયું ગંગાજળ. આસારામ માટે રાત્રિનું ભોજન બહારથી મંગાવાયું અને બેરેકમાં પંખો તથા પલંગની પણ અપાઈ સુવિધા. દેશમાં બળાત્કારની ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી. દિલ્હીએ દેશની રાજધાનીની જગ્યાએ બળાત્કારી નગરીનું નામ ધારણ કર્યું. દિલ્હીની એક હોટલમાં મહિલા પર બળાત્કાર. દિલ્હીના કીર્તિનગરમાં 4 વર્ષીય બાળા પર બળાત્કાર. જ્યારે બાળાને શોધવા ગયેલા 40 વર્ષીય મહિલા પર પણ 2 નરાધમોએ ગુજાર્યો બળાત્કાર. દિલ્હીના આરકેપુરમમાં 8 વર્ષીય બાળાને પીખી નાખતો નરાધમ યુવાન. જ્યારે દિલ્હીની વેલકમ કોલોનીમાં પિતાએ જ કર્યું પોતાની પુત્રીનું યૌન શોષણ. મુંબઈમાં પાડોશીએ કર્યો 4 વર્ષીય બાળા પર બળાત્કાર. જ્યારે મથુરામાં પિતરાઈએ કર્યો 8 વર્ષીય બાળકી પર બળાત્કાર. દેશમાં 48 કલાકમાં 8 બળાત્કાર થયા. ગૃહપ્રધાન સુશીલ કુમાર સિંધેએ કહ્યું અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ ભારતના હાથમાંથી છટકી નહીં શકે. ટૂંકમાં જ દાઉદને ભારત લાવવામાં આવશે અને તેણે અદાલતી કાર્યવાહીનો સામનો પણ કરવો પડશે. નોઈડા અને ગ્રેટર નોડિયામાં આજથી રિક્ષા હડતાળ. 1000 થી વધુ રિક્ષા ચાલકોની પરમિટ રદ કરી દેવાતા રિક્ષા ચાલકો હડતાળ પર ઉતર્યા. નોઈડામાં મહિલા પર ગેંગરેપ કરનાર 5 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા. 30મી ઓગસ્ટે બનેલી ઘટનામાં આરોપીઓને પોલીસે શોધી કાઢી સળિયા પાછળ ધકેલ્યા. તો દર્શક મિત્રો, આ હતી અમારી ખાસ રજૂઆત સ્પીડ 9. આવી જ ખબરો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.